नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वखत हूँ आप सर्वेનું स्वागत करूँ છું एक नवा प्रकरणથી। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો નેચરલ રિસોર્સિસ। 14મું પ્રકરણ છે નૈસર્ગિક સ્ત્રોતો। એમના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એક નવા પ્રકરણની શરૂઆત કરવાના છે। આ પ્રકરણની અંદર ખૂબ જ સરળ અને સચોટ વાત આપવામાં આવી છે। આપણને બધાને અભ્યાસમાં પણ ખૂબ રસ પડે, વાંચેલું પછી લેક્ચર જોયેલો તરત જ આપણને યાદ રહી જાય એવા પ્રકારનું એકદમ સરળ પ્રકરણ છે। તો આ સમગ્ર જે પ્રકરણ છે એમાં તમામ લેક્ચર આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈશું અને સારો એવો અભ્યાસ કરીશું। તો આજે આપણે શરૂ કરીએ નૈસર્ગિક સ્ત્રોતો। તો વિદ્યાર્થી મિત્રો, કંઈક ને કંઈક તમારે આગળના ધોરણોની અંદર ધોરણ 5મા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી નૈસર્ગિક સ્ત્રોતો શબ્દ છે વારંવાર કોઈ ને કોઈ જગ્યાએ તમારા ઉપયોગમાં આવેલો છે। તો જ્યારે આપણે આ પ્રકરણ ચાલુ કરીએ એ પહેલા આપણે પ્રકરણનો અર્થ પણ જાણી લેવો ખૂબ જરૂરી છે। પ્રકરણનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો। તો આપણે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહીશું ભાઈ? તો કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? તો કે પૃથ્વી પરની જે હવા છે એ હવા, પછી પાણી અને ભૂમિ એટલે કે જમીન, આ બધા જે કુદરતી સ્ત્રોતો છે એમના મારફતે જે પૃથ્વીની સપાટી ઉપર સજીવનું અસ્તિત્વ રહે છે એ તમામ જે સ્ત્રોતો છે એને નૈસર્ગિક સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે। એકદમ સિમ્પલ ભાષામાં જો આપણે કહીએ નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? નૈસર્ગિક એટલે કુદરતી। તો કે કુદરત દ્વારા આપણને જે કાંઈ સ્ત્રોતો પ્રાપ્ત થાય છે એવા તમામ સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ। નૈસર્ગિક એટલે કુદરતી અને સ્ત્રોતો એટલે એમના મારફતે આપણને જે કાંઈ ઘટકો પ્રાપ્ત થાય, જેવા કે હવા છે, પાણી છે, ભૂમિ છે, તાપમાન છે, આ તમામ કેવા છે? તો કે નૈસર્ગિક સ્ત્રોતો છે। તો આ જે નૈસર્ગિક સ્ત્રોતો જે પ્રકરણ છે એમની અંદર આપણે જે ચર્ચા કરવાની આવશે, અભ્યાસ કરવાનો આવશે, એમના વિશે થોડીક વાત કરી લઈએ કે નૈસર્ગિક સ્ત્રોતોની અંદર આપણે શેનો અભ્યાસ કરવાના છીએ। તો કે આ પ્રકરણની અંદર આપણે વિવિધ પ્રકારના નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાના છીએ। જેવા કે હવા વિશે અભ્યાસ કરવાના છીએ કે હવાનું મહત્વ કેવા પ્રકારનું છે તે, હવા જે છે એમનું પ્રદૂષણ હાલ કેવું થઈ રહ્યું છે એમના વિશે વાત કરવાના છીએ। જળ જે છે, જળ સ્ત્રોત, એમની મહત્વતા, એમની ઉપયોગિતા અને હાલ જે જળ પ્રદૂષણ થઈ રહ્યું છે એમના વિશેની ચર્ચા કરવાના છીએ। ભૂમિ પ્રદૂષણ વિશે ચર્ચા કરવાના છીએ। આમની અંદર વિવિધ પ્રકારના ચક્રો જેવા કે જૈવ ભૂરાસાયણિક ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, આવા વિવિધ પ્રકારના જે ચક્રો છે એ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ ચર્ચા કરવાના છીએ ગ્રીન હાઉસ અસર વિશે કે ભાઈ ગ્રીન હાઉસ અસર જે છે એમની મનુષ્ય જાત અને અન્ય સજીવો પર કેવા પ્રકારની અસર સર્જાણી છે, કેવા પ્રકારનું નુકસાન થયું છે અને આ ગ્રીન હાઉસ અસર કઈ રીતે સર્જાય છે એમના વિશે ચર્ચા કરીશું। ત્યાર પછી ચર્ચા કરશું કે ભાઈ આપણે આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણને જો આપણે બચાવવું હશે તો આપણે એના માટે કેવા પ્રકારની તકેદારી, કાળજી, સાવચેતી રાખવી પડશે એમના વિશેની ચર્ચા પણ આપણે આ નૈસર્ગિક સ્ત્રોતો પ્રકરણની અંદર કરવાના છીએ। તો ખૂબ જ અગત્યની અને રસપ્રદ વાતો આ પ્રકરણથી આપણે કરવાના છીએ। તો આ પ્રકરણને પણ આપણે બધા ખૂબ જ ધ્યાનપૂર્વક
અભ્યાસ કરીશું અને આ પ્રકારના તમામ મુદ્દાઓને તૈયાર કરીશું કે જેથી કરીને આપણે આ પ્રકારના તમામ પ્રશ્નો જે છે એમના ઉત્તરો સચોટ અને સાચા આપી શકીએ. તો વાત કરીએ કે નૈસર્ગિક સ્ત્રોતો. તો હવે મેં તમને વાત કરી છે પૃથ્વી વિશે. સૌપ્રથમ વાત કરી છે પૃથ્વી. તો જ્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ બ્રહ્માંડની અંદર તો ઘણા બધા પ્રકારના ગ્રહો રહેલા છે. પૃથ્વી લો, શુક્ર લો, મંગળ લો, ગુરુ લો, શનિ લો, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો, કોઈ ભી ગ્રહ લો. આ તમામ ગ્રહોમાં પૃથ્વી ગ્રહ એક એવો છે કે જે વિશિષ્ટ ગ્રહ છે. વિશિષ્ટ ગ્રહ શા માટે છે? તો કે પૃથ્વી જે છે એ એકમાત્ર એવો ગ્રહ છે કે ત્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. શું અસ્તિત્વ ધરાવે છે? સજીવ સૃષ્ટિ. એટલે શું? તો કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે ત્યાં સજીવો પોતાનું જીવન ટકાવી શકે છે. જીવ સૃષ્ટિ ત્યાં ધરાવે છે. અન્ય એક પણ ગ્રહ એવા નથી કે જ્યાં સજીવો છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે પૃથ્વી પર એવું તે શું છે કે જેના કારણે આ પૃથ્વીની સપાટી ઉપર સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે? તો પૃથ્વીની અમુક ખાસિયતો છે અને આ ખાસિયતોના કારણે જ આ પૃથ્વી જે છે એ ગ્રહ ઉપર સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આ જે પૃથ્વી છે ભાઈ, એ પૃથ્વી પર હવા છે, આ પૃથ્વી પર પાણી છે, આ પૃથ્વી પર ભૂમિ છે એટલે કે જમીન છે, અને આ પૃથ્વી તાપમાન પણ ધરાવે છે. આ બધી એની ખાસિયતો છે. પૃથ્વી પર હવા, પાણી, ભૂમિ, સૂર્યપ્રકાશમાંથી મળતો સૂર્યપ્રકાશ એટલે કે તાપમાન, આ બધું આ પૃથ્વીની સપાટી ઉપર છે. અને એના કારણે પૃથ્વી સપાટી ઉપર છે સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે. તો યાદ રાખો કે આ બધા જે છે ને એ એક પ્રકારના શું છે? તો કે નૈસર્ગિક સ્ત્રોતો છે. આ તમામ નૈસર્ગિક સ્ત્રોતો પૃથ્વી ઉપર હોવાના કારણે પૃથ્વીની સપાટી ઉપર છે એ માનવ અસ્તિત્વ અથવા સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. ઘણા બધા ગ્રહો એવા છે કે જ્યાં પાણી છે તો તાપમાન બરાબર નથી, તાપમાન છે તો હવા બરાબર નથી, એની ભૂમિ બરાબર નથી. તો એના કારણે એવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી. પણ આપણી આ જે પૃથ્વી છે, આ પૃથ્વી આવી અનેક પ્રકારની ખાસિયતો ધરાવે છે અને એના કારણે આ પૃથ્વીની સપાટી ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સમજાય ને બરાબર કે પૃથ્વી સપાટી ઉપર સજીવ સૃષ્ટિ હોવાના કારણો શું છે? તો કે આ કારણો છે. અને ખાસ કરીને આપણી પૃથ્વી જે છે એની જે હવા છે એમની અંદર ઓક્સિજન છે 21% માત્રામાં. અને ઓક્સિજન હોવાના કારણે આ પૃથ્વી સપાટી ઉપર છે એ સજીવો છે એના શ્વાસમાં આ ઓક્સિજનને લઈ શકે છે. ઘણા બધા ગ્રહો એવા છે કે જ્યાં હવા તો છે પણ હવાની અંદર ઓક્સિજનની માત્રા એકદમ ઓછી છે. અને ઓક્સિજનની માત્રા ઓછી હોય અથવા તો ન હોય તો એના કારણે સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે નહીં. કારણ કે સજીવોને શ્વાસ લેવા માટે તે ઓક્સિજનની જરૂર છે, પણ આ ઓક્સિજન તો છે નહીં અન્ય ગ્રહો ઉપર, એટલે ત્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો પૃથ્વીની આ વિવિધ પ્રકારની ખાસિયત અને એના કારણે આ પૃથ્વીની સપાટી પર છે એ સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. પછી યાદ રાખો કે આ પૃથ્વી જે છે એના પર આ સ્ત્રોતો છે ક્યાં? પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં છે? ક્યાં પ્રકારના છે? કઈ જગ્યાએ છે એમ નહીં. ક્યાં પ્રકારના આ સ્ત્રોતો છે ભાઈ પૃથ્વીની સપાટી ઉપર કે જેના કારણે એના ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે? તો યાદ રાખો, આ તો આપણે લખ્યા છે. આ બધા પ્રકારના સ્ત્રોતો એના ઉપર છે જ. એમાં સૌપ્રથમ આપણે ભૂમિ લઈએ. શું લઈએ? ભૂમિ એટલે કે જમીન. તો એમની અંદર એક વ્યાખ્યા આવે છે
કે પૃથ્વી સપાટી પરના સૌથી ઉપરના આવરણને મૃદાવરણ કહે છે. તો યાદ રાખો, પૃથ્વી સપાટી પરનું સૌથી ઉપરનું જે આવરણ છે એને શું કહેવાય? મૃદા. મૃદા એટલે જમીન, ભૂમિ એવો અર્થ થાય. તો કે પૃથ્વી સપાટી પરના સૌથી ઉપરના આવરણને મૃદાવરણ કહે છે. ત્યારબાદ જોઈએ પાણી. તો કે ભાઈ પૃથ્વી સપાટી ઉપરનું જે પાણી છે બરાબર, એ પૃથ્વી સપાટી પરનું જે પાણીનું જે આવરણ આવેલું હોય એને શું કહેવાય? તો કે જલાવરણ કહેવાય. શું કહેવાય? જલાવરણ. તો કે પૃથ્વી સપાટી પર જે પાણી આવેલું છે એને જલાવરણ કહેવાય. મિત્રો યાદ રાખો કે આ પૃથ્વીની સપાટી જે છે ને એના પર 75% છે ને 75% ભાગમાં પાણી આવેલું છે. કેટલા ટકા ભાગમાં? 75% ભાગમાં. અને એ મોટા ભાગનું જે પાણી છે ને એ ભૂસ્તરીય છે. કેવું છે? ભૂસ્તરીય એટલે કે જમીનની નીચેના ભાગમાં, ભૂમિનું જે સ્તર છે એના નીચેના ભાગમાં મોટા ભાગનું પાણી છે આવેલું છે. તો કે પૃથ્વી સપાટી પરના જળનું જે આવરણ છે એને જલાવરણ કહેવાય. અને એ જલાવરણ છે એ 75% ભાગમાં છે અને એને ભૂસ્તરીય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી હવાની વાત કરીએ તો કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા વાયુઓનો જે આવરણ છે. શેનું આવરણ? વાયુઓનો. એટલે કે પૃથ્વીની જે સપાટી છે, પૃથ્વીની ઉપરની સપાટી જે પૃથ્વીની ઉપરની સપાટી પર જે વાયુ કામળા એટલે કે કામળા અથવા સાગર જેવી રચના બનાવે છે તેને વાતાવરણ અથવા તો વાયુ આવરણ કહે છે. તો યાદ રાખો કે પૃથ્વીની ઉપરની સપાટી ઉપર આ જે વાયુઓ જે છે એ કામળા એટલે કે સાદર જેવી આખી રચનાથી ઢંકાયેલી છે. આપણે આસપાસ બધે જે હવા છે અને એ સાદર જેવું કામ કરે છે. એટલા માટે એને વાયુ આવરણ અથવા તો વાતાવરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. પછી હવે આપણે જે વાત કરવાની છે તો જુઓ કે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ, આ ત્રણ આવરણ આવે ને, આ વાતાવરણ, આ મૃદાવરણ અને આ જલાવરણ. આ જે ત્રણ આવરણો છે એ ત્રણેય આવરણો પછી આ વાત કરીએ સજીવ, એને કહેવાય જીવાવરણ. શું કહેવાય? જીવાવરણ. જીવાવરણ એટલે શું? તો યાદ રાખો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણો ભેગા મળીને અને જે નવા આવરણની રચના કરે એટલે કે ત્રણેય આવરણો ભેગા મળીને નવું આવરણ જે બનાવે એને જીવાવરણ કહેવાય. જીવાવરણ એટલે જીવ એટલે કે જે સજીવ સૃષ્ટિ છે તે. સજીવોને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું છે તો એને મૃદાવરણની જરૂર છે એટલે કે જમીનની પણ જરૂર છે, એને જલાવરણની પણ જરૂર છે એટલે કે પાણીની પણ જરૂર છે, એને વાતાવરણની પણ જરૂર છે એટલે કે વાયુઓની પણ જરૂર છે. તો કે આ ત્રણેય આવરણો ભેગા મળી અને જે આવરણ બનાવે એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર સમજાય ને? એટલે પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કે વાતાવરણ છે, જલાવરણ છે, જીવાવરણ છે અને મૃદાવરણ છે. બરાબર? આ ચાર પ્રકારના આવરણો જે છે એ પૃથ્વીની સપાટી પર આવેલા છે. તો પૃથ્વી સપાટી પરના આવરણો જણાવો. તો ચાર આવરણ. યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાય. પૃથ્વી સપાટી પરના આવરણ તો ચાર આવરણ.
બરાબર. તો જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જીવાવરણ, તો આ ચારે ચાર આવરણોને પણ આપણે ખાસ યાદ રાખીશું. હવે ત્યારબાદ આપણે ચર્ચા કરીએ આપણા બધા માટે જે જરૂરી છે એ છે જીવનનો શ્વાસ હવા. શું છે? જીવનનો શ્વાસ હવા. જીવનનો શ્વાસ હવા. જીવનનો શ્વાસ હવા એટલે કોઈ પણ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય છે, જીવન ટકાવવું હોય છે, તો એના માટે એને શ્વાસમાં હવા લેવી જરૂરી છે. તો પ્રકરણ નંબર 1 ની અંદર પણ તમે હવાના વિવિધ ઘટકો વિશે અભ્યાસ કરેલો છે કે હવાના વિવિધ ઘટકો છે. કયા કયા ઘટકો છે? તો કે ઓક્સિજન છે એની અંદર નાઇટ્રોજન પણ છે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ પણ છે. તો હવાના વિવિધ ઘટકો છે. તો સજીવના શ્વાસમાં આ હવાના વિવિધ ઘટકો પણ કંઈક ને કંઈક અંશે છે એ ખૂબ જ જરૂરી છે. આપણી જે પૃથ્વી છે એ આપણી પૃથ્વીનું જે હવાનું ઘટક છે એમાં ઓક્સિજનની માત્રા ખૂબ જ સારી છે. યાદ રાખો કે ભાઈ પૃથ્વી જે છે, પૃથ્વી પર ઓક્સિજન એનું પ્રમાણ કેટલા ટકા છે ભાઈ? તો કે 21% છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 0.03% છે. ઘણી બધી તમે અમુક પુસ્તકોની અંદર માહિતી જોશો, લેટેસ્ટ માહિતી આપણા પુસ્તકના આધારે 0.03% લીધી છે. તો અમુકની અંદર 0.04% પણ આપેલી છે. આપણે આપણા પુસ્તકને ધ્યાનમાં લઈને 0.03% છે એ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. તો પૃથ્વીની સપાટી પર ઓક્સિજન 21% છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. એટલે કે સજીવો શ્વાસ લઈ શકે એટલા માત્રાની અંદર પૃથ્વીની સપાટી પર ઓક્સિજન રહેલો છે. તો એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ શુક્ર અને મંગળ ગ્રહ જે છે, કેવા ગ્રહ? શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી. સમજાવો કે ભાઈ શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી, કેમ? સમજાવો. તો મિત્રો યાદ રાખો કે શુક્ર અને મંગળ જે ગ્રહ છે એમના ઉપર એના તાપમાનમાં પૃથ્વીની સરખામણીમાં એનું તાપમાન અને એની હવાની અંદર જે વાયુઓ જે છે ને એની અંદર ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. શું જોવા મળે છે? ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે આપણે અહીંની જ વાત કરીએ કે ભાઈ પૃથ્વીની સપાટી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 21% છે, બરાબર ને? તો આ જે ગ્રહો છે એની ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે ખબર? તો કે 95 થી 97% જેટલું છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95 થી 97% જેટલું છે. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ત્યાં ખૂબ જ વિશાળ માત્રામાં છે. તો એના કારણે ત્યાં જીવન શક્ય બને નહીં. એક કારણ આવું આપી શકાય. પછી તાપમાનની અંદર પણ બંનેની અંદર છે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. તાપમાન ત્યાં વધારે, પૃથ્વીની સપાટી પર ઓછું, બરાબર? તો એના કારણે પણ ત્યાં છે જીવન છે શક્ય નથી. એની જે ઉપરની સપાટી છે મૃદાવરણ ભૂમિ, તો એની અંદર જે પાણીનું પ્રમાણ જે છે એ પણ ખૂબ જ અલ્પ માત્રામાં જોવા મળે છે અથવા તો જોવા મળતું પણ નથી. તો એની સરખામણીમાં પૃથ્વીની સપાટી પર છે એ આ પાણીનું પ્રમાણ છે એ વિશેષ માત્રામાં છે. તો આવી બધી વિશેષતા પૃથ્વીની છે. તો આ ગ્રહો ઉપર છે આવું બધું જોવા મળતું નથી. તો એના કારણે છે શુક્ર અને મંગળ ગ્રહ ઉપર છે એ જીવન શક્ય નથી. પણ હાલ આપણે એવા ઘણા બધા સમાચાર સાંભળતા હોઈએ છીએ, જોઈએ પણ છે કે ભાઈ મનુષ્ય છે હવે મંગળ ગ્રહ ઉપર રહેવા જવાનું છે. આવું ઘણી વખત તમે ટીવી સમાચાર અખબાર પત્ર અથવા તો અન્ય કોઈ પણ પાસેથી સાંભળ્યું હશે. તો હાલ વૈજ્ઞાનિકો જે છે એ મંગળ ગ્રહ ઉપર અમુક ટકા જે છે પૃથ્વીને લગતી ભૌતિક લાક્ષણિકતાઓ છે જોવા મળી છે અને એના માટેના તમામ પ્રયાસો છે કરી રહી છે કે ભાઈ મંગળ ગ્રહ ઉપર જો જીવન શક્ય બને, બરાબર, તો મનુષ્યને આપણે ત્યાં પણ રહેવા મોકલવા છે. આમાં કે આપણી પૃથ્વી સપાટી પર હવે
મનુષ્યની જાત જે છે બરાબર વસ્તી ખૂબ જ વધતી જાય છે. આપણને ખબર છે કે પૃથ્વી ગ્રહ ઉપર છે એ અત્યારમાં જમીન માટે છે એ કેટલા પ્રકારની અંદર છે ઝઘડાઓ અને યુદ્ધો થાય છે. આના કરતાં મંગળ ગ્રહ ઉપર જો રહેવા વયા જાય બરાબર તો અમુક વર્ષો સુધી તો ચિંતા નહીં. એટલે વૈજ્ઞાનિકો જે છે એ મંગળ ગ્રહ ઉપર છે એ જીવન શક્યતા માટેના ઘણા બધા જે પ્રયાસો છે એ કરી રહ્યા છે. અને ત્યાં છે એ એવું કહેવાય પણ છે કે ભવિષ્યની અંદર મંગળ ગ્રહ ઉપર છે એ સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વમાં આવશે. બરાબર તો આવે ત્યારે એ 2 નંબરની વાત છે. પણ હાલ આપણે અત્યારમાં એ જોવાનું છે કે ભાઈ પૃથ્વી ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે, જ્યારે મંગળ અને શુક્ર ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી. તો એ બાબતોને આપણે ખાસ છે ધ્યાનમાં લઈએ. ત્યારબાદ બીજી થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ આપણને આ બીજોનું કારણ જ છે કે પૃથ્વી સપાટી જે છે બરાબર એમના ઉપર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયા. કઈ ક્રિયા? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયા. મુક્ત એટલે છોડે. તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયા 2 ક્રિયાઓ એવી છે કે જે વાતાવરણની અંદર છે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આપણી પૃથ્વીની સપાટી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. તો એના માટેના કારણો છે કે હવે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી 2 ક્રિયાઓ. તો એક યાદ રાખો, એક પ્રોકેરિયોટિક કોષો અને યુકેરિયોટિક કોષો. આ જે બંને કોષો જે છે એ શું કરે છે તો કે ઓક્સિજન મેળવવા માટે ગ્લુકોઝનું નિર્માણ કરે છે, પણ એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો યાદ રાખો યુકેરિયોટિક એને સુકોષ કોષ કેન્દ્રી કોષો કહેવાય. ગુજરાતીમાં બરાબર સમજો. યુકેરિયોટિક કોષો એટલે સુકોષ કેન્દ્રી કોષ અને પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક એટલે કે આ બંને જે કોષો જે છે એ પોતાની દૈહિક ક્રિયાઓ દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ કરે છે. તેનું નિર્માણ કરે છે ગ્લુકોઝ મેળવવા માટે. એટલે કે એનું સ્થાપન કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતી 2 ક્રિયાઓ પૈકીની એક ક્રિયા યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષો છે ગ્લુકોઝના સ્થાપન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. અને બીજી ક્રિયા છે દહનની ક્રિયા દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો બીજી ક્રિયા છે કે દહનની ક્રિયા દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ. દહન એટલે શું તો કે આપણે જે સળગાવીએ છીએ કે બળતણ હોય પછી એમાંથી બળતણ જે આપણે સળગાવીએ એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કોઈ કારણોસર જંગલની અંદર આગ લાગે તો એ કારણોસર પણ વાતાવરણની અંદર છે એ કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થતો હોય છે. તો સળગાવવાની ક્રિયા દહનની જે કઈ ક્રિયા છે કે દહનની ક્રિયા દરમિયાન પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો એક એવો પ્રશ્ન પૂછાઈ શકે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી 2 ક્રિયા જણાવો. તો એક ક્રિયા પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષો પોતાના ગ્લુકોઝના સ્થાપન માટે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. બીજી દહનની ક્રિયા તો કે દહનની ક્રિયા દરમિયાન પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, એટલે કે એની અંદર છૂટે છે. તો હવે છે આ મુક્ત કરતી ક્રિયાની વાત. હવે આપણે જે વાત કરીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો ઉપયોગ પણ કરે છે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી 2 ક્રિયા એના વિશે ચર્ચા કરીએ. મુક્ત કરતી ક્રિયા આપણે સમજાણીએ. હવે છે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરતી ક્રિયા.
ઉપયોગ બે રીતે થાય. એક, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણના CO2 નો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી ઓક્સિજન મુક્ત કરે છે. અને બીજી ક્રિયા પછી જોઈએ. ચાલો, તો કે લીલી વનસ્પતિ જે છે એ લીલી વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે શું કરે છે? ગ્લુકોઝનું સ્થાપન કરે છે, એટલે કે ગ્લુકોઝ બનાવે છે. પણ એ દરમિયાન એ સૂર્યપ્રકાશના માંથી આખા વાતાવરણમાંથી જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરે છે. અને શું મુક્ત કરે છે? તો કે ઓક્સિજનને મુક્ત કરે છે. તો એક વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયા કોણ? તો કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ ગ્લુકોઝના નિર્માણ માટે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ત્યારબાદ બીજી એક ક્રિયા છે કે દરિયાઈ જીવો પોતાના કવચ નિર્માણમાં પાણીમાં દ્રવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. તો બીજી ક્રિયા છે કે જે દરિયાઈ જીવો છે કે દરિયાની અંદર જે સજીવો અસ્તિત્વ ધરાવે છે એ પોતાના કવચ નિર્માણ એટલે કે પોતાનું જે શરીર હોય એ શરીરના ઉપરના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય એટલે કે પાણીની અંદર જે દ્રાવ્ય થયેલો કાર્બોનેટ છે, કાર્બોનેટ CaCO3, તો એની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ છે. તો કે પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. તો યાદ રાખો કે જે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ જે છે બરાબર એની અંદર મુક્ત કરતી જે બે ક્રિયાઓ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કોણ મુક્ત કરે? તો કે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષો જે છે એ ગ્લુકોઝના સ્થાપન દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ત્યાર પછી બીજી ક્રિયા દહનની ક્રિયા છે, તો એ દરમિયાન પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયા, તો એક ક્રિયા લીલી વનસ્પતિ અને બીજી દરિયાઈ જીવો એના કવચ નિર્માણમાં પાણીમાં રહેલો કાર્બોનેટનો ઉપયોગ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે અને ઉપયોગી થાય છે. એના કારણે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માત્ર 0.03% રહેલું છે. એટલે ઉપયોગી થાય છે અને મુક્ત પણ થાય છે એટલા માટે. બરાબર છે? તો આજના જે લેક્ચરની અંદર આપણે આ વાત કરવાની કે ભાઈ જીવનનો શ્વાસ હવા, પૃથ્વી પર સજીવ સૃષ્ટિ કેમ અસ્તિત્વ ધરાવે છે, પૃથ્વી પરના વિવિધ પ્રકારના કયા સ્ત્રોતો આવેલા છે, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. બરાબર? એ પૃથ્વી પરના સ્ત્રોતો છે. યાદ રાખજો, પૃથ્વી પરના સ્ત્રોતો વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. એમાંથી જે વાતાવરણ હોય તો પાસે એના અલગ અલગ સ્ત્રોતો આવે છે, એના ભાગ આવે છે. એટલા માટે હું તમને કહું છું કે પૃથ્વી પર આવેલા જે સ્ત્રોતો છે વાતાવરણ, જલાવરણ, આવરણ, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. પછી એમાં એવો પ્રશ્ન પૂછે કે વાતાવરણના વિવિધ આવરણો જણાવો એમ વાતાવરણ ઉપર, તો એની અંદર છે એ અલગ અલગ પ્રકારના આવે છે. ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર. બરાબર? તો એ એના આવરણો છે. તો અત્યારમાં આપણે એટલી વાત કે ભાઈ જીવનનો શ્વાસ હવા, બરાબર, પૃથ્વી સપાટી ઉપર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં આવેલું છે, મંગળ અને શુક્ર ગ્રહ પર જીવન શક્ય નથી એના કારણો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો મુક્ત કરતી ક્રિયા અને ઉપયોગ કરતી ક્રિયા. બરાબર? તો આજના લેક્ચર દરમિયાન આપણે જે કાંઈ સમજૂતી પ્રાપ્ત કરી છે એ તમામ આપણને ખ્યાલ આવ્યો હશે. તો આપણે બધા ખૂબ જ સારી એવી તૈયારી કરીએ, ખૂબ સારું એવું શિક્ષણ મેળવીએ અને આપણે જે ધારી છે એ લક્ષ્ય સુધી, આપણી સફળતા સુધી અવશ્ય પહોંચીએ તેવી અપેક્ષા સાથે મળીશું આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.